आता वरसाद फूल ऑन बाकाजी की मूड में तो चीटिंग करता है तू। કેમ કે બંધ થવાનું નામ જ નહોતું લેતું. તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવાર ઉઠીને ફટાફટ મારી જવાનું છે નાવા માટે. ફટાફટ ગરમ પાણી મૂકીને આપણે વહી જઈશું નાવા માટે. 15-20 મિનિટ ઘસી નાઈને તમારો બધી એકદમ તોડો. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। આજના દિવસની વાત કરું તો આજ છે 5 સપ્ટેમ્બર અને ડેલી વ્લોગ નો દિવસ થઈ ગયો છે 26. તૈયાર થઈને તમારો ભાઈ એક મસ્ત રીલ્સ એડિટ કરે છે. જોઈને તમે કહો તમને કેવી લાગી. જોઈ લીધી તો તમે કહો કેવી લાગી. અવાજ કાઢવાનું કારણ છે કોપીરાઈટ. અને ફૂલ વિડીયો જો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ લખીને આવે છે તો એની ઉપર જઈને તમે ફોલો કરીને જોઈ શકો. જો તમારે આવી એડિટ કરવી હોય તો પણ હું ફ્રીમાં એડિટ કરી દે. ખાલી તમે મને ડીએમ કરજો ફોલો કરીને. मेरे को जाना पड़ेगा। એની પછી વાગી જાય બપોરના 12 એટલે બેસી જાઉં છું બપોરનું ખાવાનું ખાવા માટે. એની પછી ફટાફટ હું હોઈ જાઉં છું ધાબા ઉપર થોડોક વિડીયો રેકોર્ડ કરવા માટે, એડિટ કરવા માટે. એની પહેલા ધાબાનું વાતાવરણની વાત કરું તો એકદમ મસ્ત છે. એની પછી ફટાફટ આવી જાઉં છું નીચે અને વાગી જાય સાંજના 7 અને પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો હતો. પણ બાકસ તો હતું જ નહીં. साला ये दुख का खत्म नहीं होता बे। એટલે ફટાફટ લેવા ગયો દુકાને બાકસ લઈને પાછો ઘરે આવ્યો, દીવાબત્તી કરી. એની પછી જેવો છું બહાર જઉં છું, બધા છોકરા વગાડતા હતા ઢોલ. અને ક્યાં વગાડે કોને ખબર, ક્યાંથી દેખાતા જ નહોતા ખાલી એક સિવાય. कभी कभी लगता है कि अपन ही भगवान है। कैसा लगा मेरा मजाक? એની પછી આજમાં ઠેલી કરવાનો વારો હતો, કેમ કે મારી બેન ગઈ હતી બહાર એટલે ઠેલીનો થપ્પો મારું છું. પછી મારે મમ્મી લઈને આવે સાંજનું ખાવાનું, એટલે બે જાય સાંજનું ખાવાનું ખાવા માટે. એની પછી બહાર જાઉં છું એટલે ફટાફટ જોરદારનો વરસાદ આવવા માંડ્યો હતો. એની જ સાથે હું ઠેલીનું થોડું કામ કરું છું. વાગી જાય સાંજના 10 અને સુવાનો ટાઈમ આપણે થઈ ગયો છે એટલે સુઈ જાવી છીએ. જો આજનો વ્લોગ સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો અને આવા જ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ગુડ નાઇટ દોસ્તો.